ચલો તો ધ્યાન આપો. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર જણાવો, સમજાવો. અને ડાઇલેક્ટ્રિક અચળાંકનું શું મેળવો સૂત્ર. તો આપણે ગયા વખત કીધું હતું કે કેપિટલ કે ને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય છે. કેપિટલ કે ને પ્રથમ ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. અને સ્મોલ કહેવાય તો કુલમ અચળાંક કહેવાય. શું કહેવામાં આવે છે? કુલમ અચળાંક. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર આપણે સમજાવવાની છે. તો દરેકનું ક્ષેત્રફળ એ હોય તેવી બે મોટી પ્લેટ લો, બે પ્લેટો. માનો કે આ એક દિવાલ છે અને આ બીજી દિવાલ છે, બંને પ્લેટો છે, બરાબર. એમનું ક્ષેત્રફળ શું છે? એ. અને એમની બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. કેટલી છે? સ્મોલ ડી. એક પર ધન વિદ્યુત ભાર છે તો બીજા પર કોઈ વિદ્યુત ભાર હોય, એટલે એકની જેવો પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા હોય તો બીજાની પૃષ્ઠ ઘનતા કેટલી થાય? માઇનસ સિગ્મા. તો બંને પર વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે. પ્લેટો પરનો વિદ્યુત ભાર અગર ખાલી પ્લેટો પરનો લખવું હોય તો ક્યુ લખવાનું. એક પ્લેટ પર ક્યુ છે અને બીજા પ્લેટ પર માઇનસ ક્યુ છે એવું લખવાનું. પ્લસ ક્યુ લખવું હોય તો, કરેક્ટ. અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? અહીંયા ખાલી આપણે ક્યુ લખીશું અને પ્લસ માઇનસ માટે આપણે પૃષ્ઠ ઘનતામાં બતાવી દઉં, પ્લસ માઇનસ સિગ્મા. બંને પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે આપણે ગઈકાલે ભણ્યા હતા કે બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સિગ્મા છેદમાં એપ્સાઇલોન 0. યાદ રાખવાનું, સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા અને એપ્સાઇલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V0. અને આપણે કાલે શીખ્યા હતા કે V બરાબર શું થાય? E ઇન્ટુ ડી. તો V0 બરાબર E0 ઇન્ટુ ડી. તમારે આ સૂત્ર યાદ રાખવાનું. વોલ્ટેજ V બરાબર વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ડી. બરાબર છે. હવે જો C બરાબર શું થાય? તો Q છેદમાં V0. તો આપણે કાલે ભણ્યા હતા તેમ Q બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ A થાય. તો સિગ્મા ઇન્ટુ A મૂક્યું તો અને V0 ની જગ્યાએ શું મુકાય? તો કેમ સીધું સીધું આગળ મળ્યું? સિગ્મા ઇન્ટુ એ V0 ની જગ્યાએ E0 ઇન્ટુ ડી મુકાય ને? શું મુકાય? E0 ઇન્ટુ ડી મુકાય. તો એ એપ્સાઇલોન 0 ખોટું મૂક્યું છે. શું આવે? E0 ઇન્ટુ ડી. હવે શું થશે? E0 બરાબર સિગ્મા છેદમાં એપ્સાઇલોન 0 છે. તો એપ્સાઇલોન 0 આમ જાય તો E0 ક્યાં આવે? નીચે. તો આ સિગ્મા છેદમાં E0 છે એને શું લખી શકે? 0. એટલે આપણે ગઈકાલે પણ આ સૂત્ર તારવ્યું હતું. C0 બરાબર A0 A ઇન્ટુ એપ્સાઇલોન 0 છેદમાં ડી. બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં સંપૂર્ણ રીતે હવે આપણે ડાઇલેક્ટ્રિક ભરી દઈએ. આ ત્યારનું વાત છે. આ 0 એટલે કે જ્યારે બંને પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય. શું હોય? શૂન્યાવકાશ. હવે માનો કે આપણે આ બંને પ્લેટો વચ્ચે, રૂમની બે દિવાલો વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરી દઈએ આખા રૂમમાં. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક માધ્યમ. કયું માધ્યમ? અવાહક માધ્યમ ભરી દઈએ. પહેલા હવા હતી, શૂન્યાવકાશ. હવે બીજું કોઈક અવાહક માધ્યમ ભરી દઈએ આપણે. તો ઓકે. સો આમાં શું થશે? તો કે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે તો ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય. આપણે ભણ્યા હતા ને પાછળના લેક્ચરમાં, યાદ આવે છે? બે પ્લેટો વચ્ચે પ્લસની લાઈન, માઇનસની લાઈન ભણ્યા હતા ને? તો ધ્રુવીભવન થાય. અને તેથી બંને જે પ્લેટો છે એના પર પૃષ્ઠ ઘનતા આવશે. અહીંયા માનો કે ઋણ પ્લેટ હોય તો ધન, અને આ ધન હોય તો આની આજુબાજુમાં ઋણ. તો આ બંને પર પૃષ્ઠ ઘનતા આપણે ખબર છે ને, પોલરાઇઝેશન વાળી સિગ્મા પી મૂકી હતી. તો પ્લસ ઓર માઇનસ સિગ્મા પી મળે. હવે જે વિદ્યુત ક્ષેત્ર છે ઘટે. વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? ઘટે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર E જે છે, શૂન્યાવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર E0 હતો એ, અને આ એનું વિરોધ કરતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું પોલરાઇઝેશનના લીધે. બરાબર છે. એ ઘટે છે એટલે કે એ બાદ થાય. તો શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્રના લીધે જે હતું સૂત્ર એ સિગ્મા છેદમાં એપ્સિલોન 0 હતું. અને આ પોલરાઇઝેશનના લીધે, ધ્રુવીભવનના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ પણ સિગ્મા છેદમાં એપ્સિલોન 0. પણ ત્યાં પૃષ્ઠ ઘનતા કઈ આવશે? સિગ્મા પી. બંનેનો છેદ સરખો લઈ લઈએ તો સિગ્મા માઇનસ સિગ્મા પી થઈ ગઈ. આમ વિદ્યુત સ્થિતિમાનનો અગર આપણે તફાવત જોઈતો હોય, વિદ્યુત સ્થિતિમાનનો શું જોઈતો હોય? તફાવત. તો V બરાબર શું થાય? E ઇન્ટુ ડી. E ઇન્ટુ ડી. જેવું પહેલા આપણે E0 ઇન્ટુ ડી કર્યું તો એવું આપણે શું કરીશું? E ઇન્ટુ ડી. તો E ની કિંમત શું મૂકીશું? સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન 0 મૂકીશું. તો સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ ડી. એ V થઈ ગયું તમારું. હવે આમાં જે સિગ્મા પી છે એ શું છે? તો કે ધ્રુવીભવનના લીધે જે પૃષ્ઠ ઘનતા મળી તે, અને સિગ્મા જે છે એ તમારી બાહ્ય ઘનતા. આ સિગ્મા પી જે છે સિગ્માના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ચલો આની વાત આગળ વધારું, 1-2 મિનિટ પાછળ જઈને સમજાવું. हम लेट आया? સારું, ધ્યાન આપો ફટાફટ. આપણે કાલની થિયોરીને આગળ વધારવાના છે. ફટાફટ વાત કરું તો કેપેસિટરની બે પ્લેટો, રૂમની બે દિવાલો હોય, કેપેસિટરની બે પ્લેટો છે જેનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે.
એ પ્લેટો પર વિદ્યુતભાર કેટલો છે ક્યુ. એક પર ધન વિદ્યુતભાર ઘનતા, બીજા પર કઈ વિદ્યુતભાર ઘનતા ઋણ, એટલે પ્લસ ઓર માઇનસ સિગ્મા, જે પ્લેટો પરની વિદ્યુતભાર ઘનતા છે. બરાબર, બેટરી વડે જોડ્યા પછી જે વિદ્યુતભાર ઘનતા મળી હતી તે. હવે આપણે કાલે ભણ્યા હતા કે E0 બરાબર શું થાય, સિગ્મા છેદમાં એપ્સિલોન 0. V બરાબર E0 ઇન્ટુ ડી. C0 એટલે કે જે આ 0 કોના માટે વાપરીએ છીએ, જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ છે. બરાબર. C એટલે કેપેસિટન્સ, Q છેદમાં V. Q ની કિંમત મૂકી સિગ્મા એ, V0 ની કિંમત મૂકી E0 ઇન્ટુ ડી. પરંતુ E0 બરાબર સિગ્મા છેદમાં એપ્સિલોન 0 હોય તો એપ્સિલોન 0 આમ જાય તો E0 નીચે આવે, સિગ્મા છેદમાં E0, સિગ્મા છેદમાં E0 ને એપ્સિલોન 0 કહેવાય. કાલે તારવ્યું હતું સૂત્ર આવી ગયું, એપ્સિલોન 0 છેદમાં ડી. બાકી એવું ના કરવું હોય તો કાલે તમે જેમ તારવ્યું હતું કે Q0 બરાબર C0 બરાબર Q0 છેદમાં V0, તો Q0 શું થાય, સિગ્મા ઇન્ટુ એ, અને V0 આપણે કાલે શું કર્યું હતું, અહીંયા V0 ની કિંમતમાં E0 ની કિંમત ત્યાં જ મૂકી દીધી હતી. સિગ્મા છેદમાં E0 ની કિંમત સિગ્મા છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ ડી. તો V0 ની કિંમત હવે આવી સિગ્મા ડી છેદમાં એપ્સિલોન 0. તો સિગ્મા સિગ્મા કેન્સલ, એપ્સિલોન 0 ઉપર, એ એપ્સિલોન 0 છેદમાં ડી આવી ગયું. બે રીતે થઈ શકે. બરાબર છે. તો આ કિંમત મેળવી નાખી આપણે. પછી આપણે શું કીધું કે બંને વચ્ચે આપણે ડાયલેક્ટ્રિક મૂકી દઈએ. તો બે પ્લેટો વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકીએ તો આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. ધનથી ઋણ તરફ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E હતું. પછી આ ધન તરફ ધ્રુવીભવન થઈને શું મળતું હતું, ઋણ. ઋણ તરફ ધ્રુવીભવન થઈને શું મળતું હતું, પ્લસ. ડાયલેક્ટ્રિક એટલે અવાહક, ભણીને આવ્યા છે ને. તો એનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, જેનો વિરોધ કરતું હતું. આની પૃષ્ઠ ઘનતા કેટલી હતી, સિગ્મા પી. એટલે હવે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે અને આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે છે ધ્રુવીભવનના લીધે ઉત્પન્ન થયું, એટલે આપણે EP કહીએ. તો આ એની વિરુદ્ધ દિશામાં છે, એટલે E0 માંથી EP બાદ કરીશું. E0 ની કિંમત શું હતી, સિગ્મા છેદમાં એપ્સિલોન 0. તો EP ની કિંમત એવી રીતના સિગ્મા પી છેદમાં શું થાય, એપ્સિલોન 0. એપ્સિલોન 0 કોમન, એટલે સિગ્મા માઇનસ સિગ્મા પી થઈ ગયું. પછી V બરાબર, જેમ તમે શૂન્ય અવકાશ હોય તો E0 ઇન્ટુ ડી લખો છો, શૂન્ય અવકાશ ના હોય તો V બરાબર E ઇન્ટુ ડી લખો. તો E ઇન્ટુ ડી આવી ગયું, E ની કિંમત મૂકી દીધી. હવે આગળ વધીએ કે આ જે સિગ્મા પી છે, એટલે કે આ જે પોલરાઇઝેશન ધ્રુવીભવનની જે ઘનતા છે, એ ડાયલેક્ટ્રિક, રેખીય ડાયલેક્ટ્રિક માટે આપણે આગળ ભણ્યા હતા ને, રેખીય ડાયલેક્ટ્રિક માટે વિદ્યુત ક્ષેત્રના બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં છે, તો કે સિગ્માના સમપ્રમાણમાં છે. એટલે સિગ્મા પી એ સિગ્માના સમપ્રમાણમાં છે. તો સિગ્મામાંથી સિગ્મા પી બાદ કરો તો આજે કિંમત મળી આની, સિગ્મા પી બાદ કરવાથી સિગ્મા માઇનસ સિગ્મા પી ની જે કિંમત મળશે એ પણ કોના પર આધાર રાખશે, કારણ કે સિગ્મા પી જ સિગ્મા પર આધાર રાખે છે. તો આ બાકી પણ કોના પર આધાર રાખે છે, સિગ્મા. એટલે આપણે એવું કહી શકીએ કે સિગ્મા માઇનસ સિગ્મા પી એ સિગ્માના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં. અને જ્યારે આપણે આ સમપ્રમાણતાને દૂર કરીએ ત્યારે કોઈક અચળાંક મૂકવો પડે. આ અચળાંક તરીકે આપણે એકના છેદમાં શું લીધું છે, કે. શું લીધું છે, એકના છેદમાં કે. અથવા તો તમે આવું કરી શકો, જો સિગ્મા માઇનસ સિગ્મા પી સિગ્માના સમપ્રમાણમાં હોય તો સિગ્મા એ સિગ્મા માઇનસ સિગ્મા પી ના સમપ્રમાણમાં છે. અને જ્યારે તમે સમપ્રમાણતાનો અચળાંક દૂર કરો ત્યારે તમે ત્યાં શું મૂકી દો, કે. એટલે અલ્ટિમેટલી પેલી બાજુ જઈને એકના છેદમાં કે થઈ જશે. આજે કેપિટલ કે લીધો છે, સ્મોલ કે નહીં, કારણ કે સ્મોલ કે કુલમનો અચળાંક છે વિદ્યુત ક્ષેત્રમાં. કેપિટલ કે જે આપણે લીધો છે એને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ. ડાયઇલેક્ટ્રિક માટે લાક્ષણિક છે, એટલા માટે આપણે એને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ. તો આમ V બરાબર સિગ્મા ડી છેદમાં શું થાય, એપ્સિલોન 0 કે થાય. અને એપ્સિલોન 0 કે ની ઓકે, કઈથી આવ્યું આ, તો V બરાબર શું સૂત્ર આપણે ભણ્યા હતા, ઇન્ટુ ડી ભણ્યા હતા, ઇન્ટુ ડી. ઓકે, ડાયરેક્ટ લઈ આવ્યા છે લોકો સિગ્મા ડી. હા, આ લોકો થોડુંક ડાયરેક્ટ લખ્યું છે, સિગ્મા છેદમાં કે. કોની જગ્યાએ લખ્યું છે, ઓકે સોરી, આ વાળા સૂત્રમાં લખવાનું છે. વિચાર તો ક્યાં મૂકું કિંમત. તો સૂત્ર આ રહ્યું, V નું સૂત્ર તારવી હતું ને, E ઇન્ટુ ડી. મેં અહીંયા લખ્યું પણ ખરું કે ઇન્ટુ ડી પરથી આગળ જવાનું છે. અને પછી આપણે E ની કિંમત મૂકી હતી, યાદ છે, સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ ડી. પછી તમે આ લાવ્યા કિંમત કે સિગ્મા માઇનસ સિગ્મા પી ને તો શું લખાય, હા, તો આ સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ લખીશું સિગ્મા છેદમાં કે. ઓલરેડી ત્યાં એપ્સિલોન 0 તો છે જ, અને ડી એટલે આવ્યું. બરાબર. હવે સિગ્માને શું લખાય, ક્યુના છેદમાં એ. તો આ સિગ્માને લખી દો ક્યુના છેદમાં એ. આટલા સુધી આવડી ગયું. હવે આપણે આજે સૂત્ર તાર્યું, ઇનશોર્ટ ફાઇનલી આવ્યું ક્યુ ડી છેદમાં એ એપ્સિલોન 0 કે. આ સૂત્ર ત્યારે આવ્યું જ્યારે બે પ્લેટો વચ્ચે કોઈ અવાહક માધ્યમ મૂકેલું છે. આની પહેલા પણ આપણને એક સૂત્ર ખબર હતું, બરાબર છે, પરંતુ એ ક્યારે, V0.
જ્યારે બંને વચ્ચે શું હોય, હવા અથવા શૂન્યાવકાશ હોય. ડાઇલેક્ટ્રિક માધ્યમ વાળા કેપેસિટરનું કેપેસિટન્સ, આપણે તો વી નતો શોધવું, આપણે શું શોધવું હતું, કેપેસિટન્સ. તો કેપેસિટન્સ સી બરાબર શું સૂત્ર છે, ક્યુ ના છેદમાં વી. તો ક્યુ ના છેદમાં વી. તો આ જે છે ને, કાં તો તમે એક કામ કરો, ક્યુ નો ક્યુ રાખો અને છેદમાં વી ની આખી આખી કિંમત મૂકો, અથવા તો પેલા જ સૂત્ર પરથી ક્યુ છેદમાં વી બનાવો. તો પહેલા હું ક્યુ નો ક્યુ રાખું અને આ જે વી ની કિંમત આવી હતી ને એ કિંમત છેદમાં મૂકું. તો ક્યુ ડી છેદમાં એ એપ્સાઇલોન 0 કે બરાબર. તો ક્યુ ક્યુ શું થયો, ઉડી ગયો, અને છેદનો છેદ ક્યાં જાય, તો એ એપ્સાઇલોન 0 કે છેદમાં શું આવી ગયું, ડી. આવડી ગયું. આ એક રસ્તો છે, અથવા બીજો રસ્તો એવો છે કે આ વી બરાબર આ સૂત્ર છે ને, તો વી ને છેદમાં લઈ જાઓ, આ છેદને અંશમાં લઈ જાઓ, અને અંશમાં તો એને છેદમાં લઈ જાઓ, તો પણ એ એપ્સાઇલોન 0 કે છેદમાં ડી મળશે. અને થોડુંક અલગ કરીએ તો કે અલગ કરી દઈએ તો શું દેખાય, એ એપ્સાઇલોન 0 છેદમાં ડી દેખાય છે. આયા ના, આ એ એપ્સાઇલોન 0 છેદમાં ડી ને તો આપણે શૂન્ય અવકાશમાં કેપેસિટન્સ C0 કહેતા હતા. તો આમ તમને બન્યું C બરાબર K ઇન્ટુ C0. C બરાબર K ઇન્ટુ C0. કહેવાનો મતલબ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ મૂકો છો તો કેપેસિટન્સ K ગણું થઈ જાય. કેપેસિટન્સ જે છે કેટલા ગણું થઈ જાય, K ગણું. આ બે રૂમની દિવાલો કેપેસિટરની દિવાલ હોય, વચ્ચે હવા અથવા શૂન્ય અવકાશ હોય, ત્યારે મળતું કેપેસિટન્સ C0 હોય, તો હું વચ્ચે અવાહક માધ્યમ મૂકી દઉં, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય, તો કેપેસિટન્સ વધી જાય. કેપેસિટન્સ શું થાય, વધી જાય. કેટલા ગણું થઈ જાય, K ગણું થઈ જાય. સમજ પડી ગઈ. જ્યારે તમે શૂન્ય અવકાશમાં બળ માપો F0, તો માધ્યમમાં K માં ભાગનું થાય. પ્રથમ ચેપ્ટર, માધ્યમમાં એ બળ K માં ભાગનું થાય. પ્રથમ ચેપ્ટર ખાસ યાદ કરજો. અને કઈ રીતના શોધ્યું તું ખબર છે, F છેદમાં F0 કરીને. F છેદમાં શું કરીને, F0. અને F નું જે સૂત્ર હતું એમાં આવતું 1/4πε0 Q1 Q2 અપન R સ્ક્વેર. અને F0 ભાગાકારમાં લખતા તે આવતું હતું 1/4π એપ્સાઇલોન 0 નહીં, સોરી, એપ્સાઇલોન 0 શૂન્ય અવકાશ માટે, એપ્સાઇલોન Q1 Q2 અપન R સ્ક્વેર. આ તો ઉડી ગયું. 4π પણ સરખું છે, ઉડી ગયું. એપ્સાઇલોન ઉપર ગયો, એપ્સાઇલોન 0 નીચે આવ્યો. તો તમને મળ્યું F છેદમાં F0 બરાબર એપ્સાઇલોન ઓવર એપ્સાઇલોન 0 બરાબર છે. અને આ F બરાબર F0 ગુણાકારમાં જાય. હવે છેદમાં એપ્સાઇલોન 0 હતું, આ એપ્સાઇલોનને નીચે લઈ આવું તો એપ્સાઇલોન 0 ના છેદમાં એપ્સાઇલોન આવે. શૂન્ય અવકાશની પરમિટિવિટી છેદમાં માધ્યમની પરમિટિવિટી, એને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય, એપ્સાઇલોન R. અને એ જ એપ્સાઇલોન R ને તમે K કહો છો. એટલે F બરાબર F0 છેદમાં શું થયું, K. તો શું યાદ રાખશો, શૂન્ય અવકાશમાં લાગતું બળ F0 હોય તો માધ્યમમાં તે K માં ભાગનું થઈ જાય. કેટલા ભાગનું થઈ જાય. એવી રીતના જો શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો માધ્યમમાં એ કેટલા ભાગનું થઈ જાય, K માં ભાગનું. કેટલા ભાગનું થઈ જાય, આવડ્યું. પણ કેપેસિટન્સ C0 હોય તો K ઘણું થાય. સમજ પડી. આ 3 MCQ થઈ ગયા. ગુજકેટ નીટ બરાબર જી. આપણે બોર્ડની પરીક્ષામાં તો ખરા જ, પેલામાં તો કદાચ ના પૂછે આવા સહેલા. એવું પૂછાય કે શૂન્ય અવકાશમાં લાગતું બળ બે વિદ્યુત ભારો વચ્ચે 10 ન્યૂટન છે, તો બે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં કેટલું બળ લાગે એ જ સ્થિતિ માટે, તો 10/2 કેટલું થઈ જાય, 5. એવું પૂછાય કે કેપેસિટન્સ 10 ફેરાડે છે, તો એ જ સ્થિતિ માટે બે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં કેટલું થાય, 20 થાય. 10 ગુણ્યા 2, 2 ગણું. ક્લિયર થયું, આવડ્યું, હા કે ના. ઓકે, બોલો ને યાર. હા તમે મેં નથી, તમે તો ખાઈને આવ્યા છો ને. હું સવારનો 8 વાગ્યાનો ભણાવું, તમે નથી ખાધું એટલે બોલાતું નથી, બોલાય ને. ચલો, તો K ડાઇલેક્ટ્રિકના માધ્યમ વાળા કેપેસિટરનું કેપેસિટન્સ શૂન્યાવકાશના માધ્યમ વાળા કેપેસિટર કરતા કેટલા ગણું થયું, K ગણું. આપણે જે એપ્સાઇલોન 0 ઇન્ટુ K છે ને, એની જગ્યાએ એપ્સાઇલોન મૂકી શકીએ. શું મૂકી શકીએ, જો આના જેવું. જો શૂન્યાવકાશમાં એ એપ્સાઇલોન 0 છેદમાં D હોય તો માધ્યમમાં એ છેદમાં D તો આવ્યું જ. જો એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની લાક્ષણિકતા હોય તો આ એપ્સાઇલોન 0 ઇન્ટુ K કોઈક માધ્યમની લાક્ષણિકતા હોવી જોઈએ, અને આ એપ્સાઇલોન 0 જેવી જ લાક્ષણિકતા હોવી જોઈએ. તો એપ્સાઇલોન 0 ને કઈ લાક્ષણિકતા કહીએ છીએ, પરમિટિવિટી. તો એપ્સાઇલોન 0 ઇન્ટુ K ને માધ્યમની શું કહેવાય, પરમિટિવિટી. તો એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 ઇન્ટુ K. એપ્સાઇલોન 0 ઇન્ટુ K ને માધ્યમનો પરાવૈદ્યુતાંક, ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક, ઇંગ્લિશમાં પરમિટિવિટી કહે છે, જેને એપ્સાઇલોન વડે દર્શાવે છે. એટલે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 ઇન્ટુ K થયું. તો K જોઈતો તો પેલું છેદમાં જાય. તો અહીંયા મારું ખોટું કેમ આવ્યું, હા મેં અહીંયા ખોટું બનાવ્યું, સોરી.
મેં કેમાં ભાગનું કરી દીધું, પણ મેં કંઈક ખોટું લીધું છે. કારણ કે જો એપ્સેલોન છેદમાં એપ્સેલોન 0 ને શું કહેવામાં આવે છે? કે. તો મેં ખોટું શું કર્યું છે? અહીંયા શું હતું? એફ હતો ને, તો ત્યાં શું આવે? એપ્સેલોન. નીચે F0 હતો તો એપ્સેલોન 0 ક્યાં આવે? નીચે. એટલે ઉપર કોણ જાય? નીચે કોણ આવે? એટલે ઉપર એપ્સેલોન 0, નીચે એપ્સેલોન. સમજ પડી? એટલે જ્યારે હું F બરાબર F0 ને આમ મૂકવા જઈશ, નીચે કોણ છે? એપ્સેલોન. તો ઉપરનો એપ્સેલોન 0 નીચે લઈ આવીશ. તો આ એપ્સેલોન છેદમાં એપ્સેલોન 0 મેં શું કીધું હતું? કે શરૂઆતમાં મેં ઉલટું સમજાવી દીધું હતું. એપ્સેલોન 0 છેદમાં એપ્સેલોન સમજાવી દીધું હતું. પણ રિયલમાં શું આવે છે? એપ્સેલોન ઓવર એપ્સેલોન 0. એટલે કે માધ્યમની પરમિટિવિટી ઉપર અને શૂન્યાવકાશની પરમિટિવિટી નીચે. આ તો આવડ્યું જ. ઓકે, હવે સમજો સૂત્રો. તમે એવું ભણ્યા કે F0 છેદમાં K બરાબર F E0 છેદમાં બીજું E0 છેદમાં K બરાબર E. અને બીજું ભણ્યા C બરાબર K ઇન્ટુ C0. આવા 3 સૂત્રો બનાવ્યા. મેં પહેલું અને બીજું ચેપ્ટર કમ્બાઈન કરી દીધું. તો હવે અહીંયાથી K નું સૂત્ર શું બને? તો આ K આમ જાય તો પેલું આમ નીચે આવે. F0 છેદમાં F. K નું સૂત્ર શું બને? K આમ જાય તો પેલું આમ નીચે આવે. E0 છેદમાં E. K નું સૂત્ર શું બને? તો C0 નીચે જાય. C ના છેદમાં એપ્સિલોન થઈ ગયું, સોરી C0. આવી ગયું? K બરાબર C છેદમાં C0 આવી ગયું. E0 છેદમાં E આવી ગયું. બીજું એક વધારાનું આપણે ઉમેરી શકીએ. F0 છેદમાં F. અને વ્યાખ્યા અનુસાર આ તો છે જ માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. આવડી ગયું ને? બધા સૂત્રો યાદ રહેવા જોઈએ. ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા શું થઈ? માધ્યમની પરમિટિવિટી અને છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. એટલે બીજું કંઈ નહીં. કયો અચળાંક? ડાઇલેક્ટ્રિક અચળાંક. K બરાબર એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0. અથવા તો આ સૂત્ર અનુસાર વ્યાખ્યા. અવાહક માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ છેદમાં સુવાહક મતલબ શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ. તો શૂન્યાવકાશમાં ઓકે આના પ્રમાણે આપીશ, સોરી. આપણે સૂત્ર આ લોકો બદલી નાખ્યું. અહીંયા કેપેસિટન્સનું લખ્યું, જ્યાં તમારે શું લખવાનું હતું? શૂન્યાવકાશનું મતલબ વિદ્યુત ક્ષેત્રનું. તો અહીંયા જોઈએ કે ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા સમાંતર પ્લેટ વચ્ચે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે C આવી ગયું. અને શૂન્યાવકાશ માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સના ગુણોત્તરને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે ત્રીજું શું બાકી રહ્યું? E0 છેદમાં E. તો E0 એટલે શું? શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અને E એટલે શું? ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક અચળાંક. આવડી ગયું? તો આ થઈ ગઈ તમારી ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા. અને પ્રશ્ન એમ હતો કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે જો અવાહક માધ્યમ મૂકવામાં આવે તો શું અસર થાય? ક્લિયર થઈ? તો કેપેસિટન્સ K ગણું થઈ જાય. કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય? K ગણું. કેપેસિટરના સંયોજનની જરૂરિયાત અને રીતો લખો. આપણી પાસે રહેલા કેપેસિટરના કેપેસિટન્સમાંથી જરૂરિયાત મુજબના કેપેસિટન્સના મૂલ્યો મેળવવા માટે શાની જરૂર પડે? સંયોજન. જેમ અવરોધો ભણ્યા હતા અને અવરોધોના સંયોજન ભણ્યા હતા ધોરણ 10માં. સમાંતર અને શ્રેણી જોડાણ ભણ્યા હતા. એમ અહીંયા કેપેસિટરનું પણ શ્રેણી અને કયું જોડાણ આવે? સમાંતર. એટલે બે ઇમ્પોર્ટન્ટ થિયોરી થઈ શકે. દાખલામાં પણ કામ આવી શકે. થિયોરી બહુ ઓછી પૂછાય છે, દાખલાઓમાં વધારે પૂછાશે. પણ એનો મતલબ એમ નહીં કે થિયોરી ના પૂછાઈ જાય. કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું? જુદા જુદા કેપેસિટન્સના બે કેપેસિટરોના શ્રેણી જોડાણ. નવું સમતુલ્ય કેપેસિટન્સનું શું મેળવો? સૂત્ર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 વાળા કેપેસિટન્સના બે કેપેસિટરનું શ્રેણી જોડાણ દર્શાવેલું છે. જો બાજુમાં આમાંથી જે પ્રવાહ અહીંયા આવ્યો પછી ઊભો રહી જશે, કારણ કે વચ્ચે વાહક માધ્યમ છે, જશે નહીં. પણ આના પર ધન વિદ્યુતભાર છે એટલે ધન વિદ્યુતભાર પ્રેરિત થશે. તો સામે કયો થશે? ઋણ. આના પર ઋણ થશે તો વચ્ચે આનું જોડાણ તો છે જ ને. તો આના બધા ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાઈ ગયા ઋણ વિદ્યુત સ્થિતિમાનના કારણે. તો આના ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. અહીંયા ઋણ વિદ્યુતભાર થયો તો આ પ્લેટ પર કયો થઈ ગયો? ધન. હવે આ પ્લેટ પર ધન થયો એટલે આ જે તાર છે તો બેટરીમાંથી બધા ઋણ વિદ્યુતભાર અહીં આવી જશે. સમજ પડી ગઈ? તો એવી રીતના એક ધન હોય તો બીજું પ્લેટ ઋણ. તો એ રીતના બીજું એની જોડે જે કનેક્ટેલું છે એનું ધન થાય તો પેલું શું થાય? ઋણ થાય. બાકી અહીંયા કોઈ વિદ્યુતભારનું વહન વચ્ચે થશે નહીં, કારણ કે કયું માધ્યમ છે? અવાહક. કેપેસિટર આવું કામ કરે. પણ આપણે જોયું કે આ બે કેપેસિટર જે છે કદાચ વહન થાય છે એવું માનીએ તો પણ વિદ્યુતભાર સીધો વહન પામશે એક જ માર્ગે?
તો વિદ્યુતભારનું જ્યારે એક જ માર્ગે વહન થતું હોય અવરોધોના કિસ્સામાં ત્યારે આપણે એને શ્રેણી કહેતા હતા, યાદ છે? તો એવી રીતના બાજુ બાજુમાં જોડેલા છે તો આને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. કયું જોડાણ કહેવાય? શ્રેણી. બોલો, કોઈ ડાઉટ નથી ને? ઓકે, સમજજો હો. તો કેપેસિટરનું શ્રેણી જોડાણ અને જુદા જુદા કેપેસિટન્સ વાળા બે કેપેસિટરોના જોડાણનું સમતુલ્ય સૂત્ર મેળવવાનું છે. તો આપણે બે કેપેસિટરનું શ્રેણી જોડાણ આકૃતિમાં જોયું. C1 ની ડાબી પ્લેટ પર અને C2 ની જમણી પ્લેટ પર બેટરીના બે ટર્મિનલ સાથે જોડેલા છે. આ છેલ્લી પ્લેટ છે, એની જોડે બેટરીનો ધન ધ્રુવ, અને આ C2 ની જમણી પ્લેટ છે છેલ્લી, એના પર બેટરીનો ઋણ ધ્રુવ જોડેલો છે. બરાબર? અને તેથી તેમના પર અનુક્રમે Q અને -Q વિદ્યુતભાર એકઠો થાય. આના પર Q થાય તો પેલા પર શું થાય? આને જોઈને બાજુની પ્લેટ પર +Q, આને જોઈને આ બાજુની પ્લેટ પર -Q. પછી પ્રેરિત થશે, એકઠો થશે નહીં. આ બંને તો સીધા બેટરી સાથે જોડેલા છે એટલે અહીંયા તો આમ વહન પામીને આવશે. સમજ પડી? પણ આ બે પ્લેટો પર શું થશે? પ્રેરિત. યાદ રાખો બેટા કે શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો. શું સરખો? અને પ્રવાહ એટલે વિદ્યુતભાર સરખો. ક્લિયર? પરંતુ સમાંતર જોડાણ હોય તો વોલ્ટેજ સરખો. શું સરખું થાય? વોલ્ટેજ. યાદ છે ને? ધોરણ 10માં પણ આમ તો ભણાવેલું છે, પરંતુ ન યાદ હોય તો અહીંયા યાદ રાખવાનું. તો અહીંયા પ્રવાહ બધા પર સરખો રહે એટલે કે બધા પર વિદ્યુતભાર સરખો રહે. વોલ્ટેજનો સરવાળો થાય. બરાબર છે? જે કુલ વોલ્ટેજ એટલો થાય. અહીંયા વોલ્ટેજ સરખો રહે, પ્રવાહ અથવા વિદ્યુતભારનો શું થાય? સરવાળો થાય, જે કુલ વિદ્યુતભાર અથવા કુલ પ્રવાહ જેટલો થાય. આવડ્યું? બે પ્રોપર્ટી આવડી? યાદ રાખવાનું. ઓકે. આથી C1 પ્લેટ પર જો હવે એવું કહે છે કે C1 ની ડાબી પ્લેટને બેટરી સાથે અને C2 ની જમણી પ્લેટને બેટરી સાથે જોડેલી છે. જેથી C1 ની જમણી પ્લેટ, આ રહ્યું C1, એની જમણી પ્લેટ પર -Q વિદ્યુતભાર અને C2 ની કઈ પ્લેટ? ડાબી પ્લેટ પર એના પર +Q વિદ્યુતભાર શું થશે? પ્રેરિત થશે. આવશે નહીં. શું થશે? પ્રેરિત. અને તેથી કેપેસિટરોના કેપેસિટન્સ જુદા જુદા હોય છે, પણ કેપેસિટરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન. અને આનું ભલે કેપેસિટન્સ C1 છે, આનું ભલે કેપેસિટન્સ C2 છે, ધારણ કરવાની ક્ષમતા અલગ અલગ છે, પરંતુ આપણે શ્રેણીમાં જોડ્યા છે એટલે દરેક કેપેસિટર પર સરખો વિદ્યુતભાર જમા થશે. સમજ પડી? કેપેસિટન્સ એટલે કેપેસિટરનું કેપેસિટન્સ એટલે વિદ્યુતભારને ધારણ કરવાની ક્ષમતા, જે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આપણે આને સામા જોડ્યા એટલે દરેક પર વિદ્યુતભાર કેવો જમા થશે? સરખો જમા થશે. વાત સમજ પડી? હવે માનો કે C1 અને C2 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, મેં તમને કીધું શ્રેણી જોડાણ છે, શ્રેણીમાં કોનો સરવાળો થાય? વોલ્ટેજનો. વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય, એનો સરવાળો થાય. શું સરખું હોય? પ્રવાહ અને વિદ્યુતભાર. તો આપણે માનો કે C1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો લીધો અને C2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો લીધો? V2. અને આપણે અહીંયા જે બેટરી લાગુ પાડેલી, આ વોલ્ટેજ કેટલો છે? V. અને અહીંયા સુધી, આ છેડાથી લઈને ત્યાં સુધીનો વોલ્ટેજ છે V1. આ છેડાથી આ સુધીનો વોલ્ટેજ છે V2. અને આ V1 V2 ને જ્યારે ભેગા કરીએ તો ટોટલ વોલ્ટેજ શું મળે? V મળે. તો C1 અને C2 કેપેસિટન્સના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે કેટલો છે? V1. અને બીજો કેટલો છે? V2. તેથી સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? V. આમ V બરાબર V1 વત્તા V2. V બરાબર V1 વત્તા V2. ક્લિયર છે આટલા સુધી? ચલો. હવે કેપેસિટન્સ C બરાબર શું સૂત્ર છે? Q ના છેદમાં V. કેપેસિટન્સ C બરાબર Q ના છેદમાં V. અને V આમ જાય અને C નીચે જાય તો V બરાબર શું થાય? Q ના છેદમાં C થાય ને? એટલે એ પરથી આપણે V1 ને કેપેસિટર 1 માટે લખવું હોય તો એનું કેપેસિટન્સ કેટલું છે? પણ એનો વિદ્યુતભાર તો કેટલો છે? તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q છેદમાં C1 થાય. એવી રીતના આનો વિદ્યુતભાર કેટલો છે? Q. એનું કેપેસિટન્સ કેટલું છે? તો Q છેદમાં C2 થાય. ક્લિયર છે? આ બંનેમાં Q કોમન છે, અચળ બહાર કાઢીને પછી નીચે લઈએ અથવા બધાને Q વડે ભાગીએ તો V ના છેદમાં Q આવે. અહીંયા Q ઉડી ગયું, એકના છેદમાં અહીંયા Q ઉડી ગયું, એકના છેદમાં. આટલા સુધી આવડી ગયું. ડાબી બાજુનું જમણી બાજુનું જે પદ છે કમ્પ્લેટ C1 અને C2 માં આવી ગયું. હવે આના માટે વિચારીએ. જ્યાં V શું હતો? બેટરીનો વોલ્ટેજ, અને Q શું હતો? કુલ વિદ્યુતભાર પરિપથનો, જે બંને વિદ્યુતભાર બંને કેપેસિટર પર કેવો રહેતો હતો? સરખો. આવડ્યું આટલા સુધી? હવે હું શું કરું? બંને કેપેસિટરને કાઢી મૂકું અને એક જ કેપેસિટર બેટરી સાથે જોડું. અને સ્ટીલ બેટરીનો વોલ્ટેજ કેટલો છે? V. અને પ્રવાહ એવી રીતે છે કે આ પ્લેટ પર Q વિદ્યુતભાર અને બીજી પ્લેટ પર, એટલે સ્ટીલ આનો વિદ્યુતભાર Q છે અને વોલ્ટેજ કેટલો છે? V. અને હું Q બાય V લખું, બરાબર, તો C થાય કેપેસિટન્સ. માનો કે આ કેપેસિટરનું કેપેસિટન્સ શું છે? C. તો પેલા બે કેપેસિટર જેવું કામ આ એક જ કેપેસિટર કરી લે છે?
એટલે પેલા બે કેપેસિટરનું આ સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. તો સમતુલ્ય કેપેસિટન્સ સી માટે ક્યુ ના છેદમાં વી આવ્યું, પણ મારી જોડે શું છે? વી છેદમાં ક્યુ. તો એને હું શું લખી શકું? ઉલટું વ્યસ્ત લખી શકું. તો આ સંયોજનનો વિદ્યુતભાર ક્યુ સ્થિતિમાનનો તફાવત ધરાવતા અસરકારક કેપેસિટર તરીકે ગણીએ તો શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સ સી બરાબર કયું સૂત્ર મળે? ક્યુના છેદમાં વી, અને મને વીના છેદમાં ક્યુની કિંમત લખવાની છે એટલે એકના છેદમાં સી. તો આવું સૂત્ર તમને શ્રેણી જોડાણ માટે મળ્યું. અવરોધો કરતા ઉલટું મળ્યું. અવરોધોમાં આવું સૂત્ર સમાંતરમાં મળતું હતું. અગર તમને ધોરણ 10 યાદ છે તો, નથી યાદ તો ત્રીજા ચેપ્ટરમાં પાછું ભણવાનું છે. બહુ ભૂલકણા છો. બરાબર છે. અવરોધોમાં આવું સૂત્ર સમાંતરમાં મળતું હતું. જેવી રીતના એકના છેદમાં આર બરાબર એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2, આવું તમને સમાંતરમાં મળતું હતું. આપણને શામાં મળી ગયું આવું સૂત્ર? શ્રેણીમાં. આવડ્યું? હવે બે માટે શીખ્યા ને? બધું કોપી પેસ્ટ કરવાનું, ડોટ 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 કરીને એન કરી દેવાનું. એટલે એવો પ્રશ્ન પણ પૂછાય કે જુદા જુદા કેપેસિટન્સ વાળા એન કેપેસિટરોને સામા જોડો અને અસરકારક કેપેસિટન્સનું શું મેળવો? બે વાળી થિયોરી આવડે તો એન વાળી આવડે જ. જ્યાં બે સુધી લખ્યું હતું ત્યાં બે લખીને પછી શું કરવાનું? ડોટ ડોટ ડોટ. જો આકૃતિમાં જો બે જ કેપેસિટર દોર્યા હતા, એની જગ્યાએ વચ્ચે ડોટ ડોટ આપી દીધું. ક્યાં સુધી આવી ગયા? એન સુધી. એક પ્લસ હોય બીજું માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. શ્રેણીમાં સમાંતર, શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સરખો રહે એટલે કે વિદ્યુત ભાર સરખો રહેશે. તો એન કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. શ્રેણી જોડાણની ખાસિયત એ છે કે દરેક કેપેસિટર પર શું સમાન રહેશે? વિદ્યુત ભાર. આપણે યાદ રાખવાનું બ્રોડલી. આપણે કેપેસિટરની વાત કરી રહ્યા છીએ એટલે વિદ્યુત ભારની વાત કરીશું. પ્રવાહની વાત કરીશું કારણ કે કેપેસિટરમાંથી પ્રવાહ વહેતો જ્યારે પણ અવરોધ પર આવશો ત્યારે કાની વાત કરશો? પ્રવાહની. ત્યારે કોની વાત કરશો? પ્રવાહની. એટલે આપણે યાદ રાખીએ કે શ્રેણીમાં વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ સરખો રહે છે. વોલ્ટેજોનો સરવાળો થાય. અને સમાંતરમાં વોલ્ટેજ સરખો રહે છે, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય. યાદ રાખ્યું? પછી કેપેસિટર હોય તો વિદ્યુત ભાર વાપરવાનું. અવરોધ અને ઇન્ડક્ટર, ટોટલ 6 થિયરીનું આ બંચ છે ફિઝિક્સમાં. શ્રેણી જોડાણ કેપેસિટરનું, સમાંતર જોડાણ કેપેસિટરનું, શ્રેણી જોડાણ અવરોધનું, સમાંતર જોડાણ અવરોધનું, શ્રેણી જોડાણ ઇન્ડક્ટરનું અને સમાંતર જોડાણ ઇન્ડક્ટરનું. સમજ પડી? એટલે એમનેમ પીછો છૂટે નહીં. કઈ પૂછી છે, કયો જવાબ આવે છે, યાદ રાખીને લખવું પડશે. પ્રેક્ટિસ કરશો યાદ રહી જશે. બરાબર? એટલે ઇન્ડક્ટર અને અવરોધમાં આપણે પ્રવાહ સરખો એવું બોલીશું શ્રેણીમાં, અને કેપેસિટરમાંથી પ્રવાહ વહેતો કેમ? બે પ્લેટ વચ્ચે શું છે? અવાહક માધ્યમ. યાદ રહી ગયું? એટલે ત્યાં વિદ્યુત ભારનું નામ લેવાનું. કોનું નામ લેવાનું? બોલો, કોઈ ડાઉટ હોય તો પૂછો. તો વિદ્યુત ભાર સમાન છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો? જુદો જુદો. વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જાય? જુદો જુદો. તો માનો કે આપણે C1 થી લઈને Cn કેપેસિટન્સ લીધા હતા, એવા કેપેસિટરો લીધા હતા, તો સોરી, એમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 થી લઈને કેટલા સુધીનો થઈ જાય? Vn. હવે આ જે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બધાનો કુલ સરવાળો કરો એટલે V મળે. આગળની થિયોરીમાં V બરાબર V1 વત્તા V2 જ લખ્યું હતું. આમાં ડોટ 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 કરીને ક્યાં સુધી પહોંચાડ્યું? N. Vn સુધી. પેલામાં આપણે Q છેદમાં C1 લખતા હતા, પછી Q છેદમાં C2 લખ્યું હતું. 3 માટે Q છેદમાં C3 લખાય. ડોટ 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 Q છેદમાં, ત્યાં બધાને Q વડે ભાગ્યું હતું. Q વડે ભાગ્યું, Q બધામાંથી ઉડી ગયું, એકના છેદમાં આવી ગયું. ઓકે. આ સંયોજનોનો વિદ્યુત ભાર Q અને સ્થિતિમાન કેટલો છે? તો જે સંયોજન છે ને જેનું વિદ્યુત ભાર Q હોય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય, બીજું એક એવું કેપેસિટર લો જેનું કેપેસિટન્સ C છે, એના પર વિદ્યુત ભાર Q આવશે અને એને એ જ બેટરી એપ્લાય કરો જે પહેલા સંયોજનને કરી હતી 20 વોલ્ટની. તો આના માટે C બરાબર શું થાય? Q છેદમાં V થાય. તો અસરકારક કેપેસિટર તરીકે ગણીએ તો અસરકારક કેપેસિટન્સ C બરાબર શું થાય? Q છેદમાં V. આપણે ઉમેરવાનું પેલાની જેમ. પછી આને 1 કહેવાનું, આને કયું કહેવાનું? 2. આગળ લખ્યું હતું તેમ જ 1 અને 2 પરથી, અથવા એમણે 2 અને 3 આપ્યું તો આપણે અત્યારે 1 અને 2 જ નામ આપ્યું છે. તો 1 અને 2 પરથી આવી ગયું. આ 1ના છેદમાં C બરાબર 1ના છેદમાં C1 વત્તા ડોટ 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 1ના છેદમાં Cn. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટરના કેપેસિટન્સ પૈકી નાનામાં નાના કેપેસિટન્સ કરતાં કેવું હોય? ઓછું. વ્યસ્તોનો સરવાળો કરો ને તો નાનામાં નાના કરતાં ઓછું મળે. એક્ઝામ્પલ આપું. માનો કે C1 બરાબર 2 છે અને C3 બરાબર કેટલા છે? 3. તમે 1ના છેદમાં 2 વત્તા 1ના છેદમાં 3 કરશો. હા કે ના? 1ના છેદમાં C બરાબર, ઓકે, C3 નહીં, C2, 2 જ રાખશે. તો 1ના છેદમાં 2 અને 1ના છેદમાં 3, તો 3 દૂની કેટલા થાય? અને 3 ગુણ્યા 1, 3 અને 2 ગુણ્યા 1, 2. ચોકડી ગુણાકાર થઈએ લસા લેવા માટે. પછી C જોઈએ છે, તો C ઉલટું કરવું પડે. યસ.
તો અહીંયાથી છગડો ઉપર જાય અને પેલામાંથી પાછળો નીચે આવે 3 2 5 બરાબર 6 ભાગ્યા 5 એટલે 1.2 જો નાનામાં નાનું કોણ હતું બંનેમાં 2 કરતાં પણ ઓછો મળ્યો સમજ પડી ગઈ તો નાનામાં નાના કરતાં પણ નાનો મળે આવું તમે ધોરણ 10માં અવરોધ માટે લખતા હતા ઓકે કેપેસિટરના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સોનો વ્યસ્ત અને આને શબ્દ સ્વરૂપે કે જે સમતુલ્ય કેપેસિટન્સ C છે એનો વ્યસ્ત તેમાં જોડેલા દરેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તોના શાના બરાબર છે સરવાળા જેટલો હોય છે આવડી ગયું આગે ના ઓકે આવડ્યું તો આજે આના જેવા બીજા બે પ્રશ્નો જેમ શ્રેણી માટે બે ભણ્યા એવા સમાંતર માટે શ્રેણીમાં શાનો સરવાળો કર્યો વિદ્યુત સ્થિતિમાનનો કોનો સરવાળો કર્યો તો હવે સમાંતરમાં કોનો સરવાળો કરશો વિદ્યુત ભારનો શું સરખું હશે વિદ્યુત સ્થિતિમાન જેમ અહીંયા ક્યુ 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 સરખું હતું તેમ ત્યાં વી 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 સરખું હશે જેમ અહીંયા V1 V2 V3 હતું ત્યાં Q1 Q2 Q3 કેપેસિટન્સ તો અલગ હશે જ વાત સમજણ પડી ગઈ ચલો આટલું સમજાયું આગળ વધીએ આકૃતિમાં દર્શાવવા પ્રમાણે કેપેસિટરનું સમાંતર જોડાણ કહેવાય ક્યારેક સમાંતર જોડાણ કહેવાય જેમ કે અવરોધોનું સમાંતર જોડાણ ક્યારે કહેતા હતા તમે તો કે સર ઉપર નીચે અવરોધો હોય એટલે સમાંતર જોડાણ એવું નહીં આ અવરોધનો એક છેડો આ અવરોધનો બીજો છેડો એક જ છેડામાં ભેગા કરી દીધા આ અવરોધનો એક છેડો અને આ અવરોધનો બીજા અવરોધનો બીજો છેડો એ પણ એક બાજુ ભેગા કરી દીધા એટલે આપણે જે કંઈ વિદ્યુત પરિપથમાં જે કંઈ ઘટકને જોડવા જઈએ ને એના બે છેડા હોય એક છેડામાં કદી જોડાય નહીં કેટલા હોય એટલીસ્ટ કેટલા 2 થી વધારે પણ હોય પણ એટલીસ્ટ કેટલા હોય 2 હોય તો બધાનો એક છેડો લેવાનો ભેગો કરી દેવાનો અને એને એક કનેક્શન આપી દેવાનું બીજે બાજુનો છેડો લેવાનો ભેગો કરી દેવાનો બીજું કનેક્શન આપી દેવાનું સમજ પડી તો ઘરમાં ઇલેક્ટ્રિશિયન એવું જ કરશે 4-5 વાયર કંઈકથી આવતા હશે ભેગા કરશે ને એક વાયર આપશે એટલે ઘરનું જે જોડાણ હોય પરિપથનું એ કેવું હોય સમાંતર અને સમાંતર જ હોવું જોઈએ શ્રેણીમાં શું થાય પંખો અને ટ્યુબલાઇટને શ્રેણીમાં જોડો પંખો બંધ થઈ જાય તો ટ્યુબલાઇટ પણ ના ચાલે પ્રવાહ જતો બંધ થઈ ગયો ને એટલે ઘરના જે પરિપથો છે ઘટકોનું જોડાણ છે શામાં હોય સમાંતરમાં હોય વાત સમજણ પડી ઓકે તો જો આ સમાંતર જોડાણ કહેવાય C1 અને C2 જો છે ને કેમ કારણ કે આની પ્લેટ અને આની પ્લેટને આ છેડા સાથે જોડીને અહીંયા જોડી દીધા બેટરી સાથે આ બેટરી સાથેનો છેડો હશે આને જોડી દીધા બેટરી અહીંયા કોમન છેડો છે એમનો ઉપરથી આ બંનેને કોમન જોડી દીધા પછી એને બેટરી સાથે જોડી દીધા તો નિયમ એ જ વપરાયો ને એક બાજુના છેડા એક બિંદુએ બીજી બાજુના છેડા બીજા બિંદુએ અને પછી એ બે બિંદુ વચ્ચે બેટરીનો વિદ્યુત સ્થિતિમાન આપવાનું એટલે બંનેને સરખો વિદ્યુત સ્થિતિમાન મળે સમજ પડી C1 અને C2 કેપેસિટન્સ વાળા બે કેપેસિટરને આકૃતિમાં બતાવેલા છે આ પ્રકારના જોડાણમાં જુદા જુદા કેપેસિટન્સ વાળા કેપેસિટરોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ત્યાં વિદ્યુતભાર સમાન હતું અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવત સમાન દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ત્યાં વિદ્યુતભાર સમાન હતો અહીંયા વિદ્યુતભાર જુદો જુદો હોય માનો કે Q1 અને Q2 છે બરાબર એક પર Q1 અને બીજા પર Q2 છે તો આ બંનેનો કુલ વિદ્યુતભાર Q1 વત્તા Q2 એ પરિપથમાંથી અહીંયાથી નીકળતો પ્રવાહ I હોય તો એને અનુરૂપ માનો કે વિદ્યુતભાર Q હોય તો એમાંથી Q1 ઉપર ગયો અને Q2 ક્યાં ગયો અહીંયા ક્લિયર પાછો ઉપરથી Q1 નીચે આવશે અને Q2 નીચે આવશે એટલે વિદ્યુતભારનું સંરક્ષણ થયું Q1 Q2 ભેગો થઈને Q આવી જશે ક્લિયર તો Q1 વત્તા Q2 થાય હવે તમને ખબર છે કે C બરાબર કયું સૂત્ર છે QV તો Q બરાબર શું થાય CV તો Q1 બરાબર C1 ઇન્ટુ અને Q2 બરાબર C2 ઇન્ટુ V ત્યાં V1 V2 નહીં આવે કારણ કે વોલ્ટેજ તો સરખો છે ને તો આપણે મૂકીએ Q નો Q Q1 ની જગ્યાએ C1V Q2 ની જગ્યાએ C2V હવે બંનેમાં V કોમન છે બધાને V વડે ભાગો Q ને V વડે ભાગો આને V વડે ભાગો V કેન્સલ આને V વડે ભાગો V કેન્સલ C1 વત્તા C2 બચ્યું પરંતુ આપણે આ જ બે લાઈનો લખવાની આ છે ને ડાયરેક્ટ નહીં લખવાનું આપણે આગળ લખ્યું હતું એ લખવાનું આ સંયોજનનો વિદ્યુતભાર Q અને સ્થિતિમાન તફાવત ધરાવતા અસરકારક કેપેસિટર તરીકે ગણીએ તો શ્રેણીની જગ્યાએ સમાંતર જોડાણનું અસરકારક કેપેસિટન્સ C બરાબર શું થાય Q છેદમાં V આને સમીકરણ 2 આપવાનું અને આને સમીકરણ કયું આપવાનું 1 આને કયું સમીકરણ આપવાનું 1 જે પેલી બે લાઈન ઉપરની થિયોરી બતાવી ને એ લખજો તમે અને 1 અને 2 પરથી હવે આ Q છેદમાં V ને શું લખાય સમજ પડી ગઈ ડાયરેક્ટ શોર્ટકટ મારશો નહીં તો આ મળી ગયું C બરાબર C1 વત્તા C2 અવરોધોમાં જે શ્રેણીમાં મળે છે એ અહીંયા સમાંતરમાં મળે છે અને અવરોધોમાં જે સમાંતરમાં મળતું હતું એ કેપેસિટરના કિસ્સામાં શ્રેણીમાં મળે છે બંને એકબીજાથી ઉલટું છે આવડ્યું ચલો હવે આ કેટલા કેપેસિટર માટે જોયું હતું 2 કેટલા કેપેસિટર માટે આવ્યું n તો બસ વચ્ચે ડોટ 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 નાખી દો આ રહ્યું ડોટ 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 ક્લિયર છે આકૃતિ ક્લિયર થઈ તો C1 થી લઈને Cn કેપેસિટર વાળા કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે
અહીં દરેક કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને વિદ્યુતભાર કેવો હોય છે? જુદો જુદો. માનો કે વિદ્યુતભાર Q1 Q2 ડોટ 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 Qn છે અને કેપેસિટરોના કેપેસિટન્સ અનુક્રમે C1 થી કેટલા છે? Cn. તો કુલ વિદ્યુતભાર દરેક વિદ્યુતભારના કોના જેટલો થાય? સરવાળા જેટલો. Q1 ને C1 V1 કહેવાની જગ્યાએ શું કહેવું જોઈએ? C1V. Q2 ને શું કહેવું જોઈએ? C2V. Qn ને શું કહેવું જોઈએ? Cnv. ઓકે, Qn ને Cnv. હવે આપણે પેલું જે Q1 હતું ને એની જગ્યાએ શું મૂક્યું? C1V. Q2 ની જગ્યાએ શું મૂક્યું? C2V. ડોટ 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 Qn ની જગ્યાએ શું મૂક્યું? Cnv. બધાને V વડે ભાગો એટલે Q ના છેદમાં V આવ્યો. આ V બધાને ભાગશો એટલે ઉડી જશે. C1 વત્તા C2 આવતું હતું આગળની થિયોરીમાં, એની જગ્યાએ અહીંયા C1 વત્તા C2 ડોટ 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 Cn. બરાબર. અને પછી Q છેદમાં V ને સમતુલ્ય કેપેસિટન્સ હોય તો એની જગ્યાએ આ બે લીટી લખવાની, આ લખવાની. આ સંયોજનને વિદ્યુતભાર Q અને સ્થિતિમાનના તફાવત ધરાવતા, વિદ્યુત સ્થિતિમાનના V તફાવત, અહીંયા V ઉમેરી દેજો, V નથી આવતો ને, તો V તફાવત ધરાવતા અસરકારક કેપેસિટર તરીકે ગણીએ તો સમાંતર જોડાણનું અસરકારક કેપેસિટર C બરાબર શું થાય? Q ના છેદમાં V. આનો બીજો નંબર અને પેલું જે આપણે તારવ્યું હતું એનો કયો નંબર? આનો કયો નંબર? પહેલો. અને પહેલા અને બીજા પરથી તમે લખશો કે C બરાબર C1 વત્તા C2 ડોટ 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 શું થઈ ગયું? પછી પેલા બે મુદ્દા, પેલામાં નાનામાં નાના કરતા નાનું મળતું હતું, અહીંયા માનો કે એક 2 છે ને બીજું 3 છે તો 2 વત્તા 3 થવાનું ને, તો કેટલો જવાબ આવવાનો? મોટામાં મોટા કરતા મોટું. તો સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં જોડેલા કેપેસિટન્સના સરવાળા જેટલું છે, આ નિયમ સરવાળા જેટલું છે, આ નિયમ થયો. અને સમતુલ્ય કેપેસિટન્સ કેપેસિટરોના પૈકી મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ કેવો હશે? મોટો. તો અહીંયા મોટો મળશે સરવાળો છે એટલે. વ્યસ્તોનો સરવાળો હોય તો નાનામાં નાના કરતા કેવું મળે? નાનું. 2 અને 3 નું ઉદાહરણ લઈને બતાવ્યું. 2 વત્તા 3 5. મોટામાં મોટું 3 હતું એના કરતા એ મોટું 5. 2 અને 3 માં સમાંતરમાં શ્રેણીમાં જોયું આપણે 1.2. નાનામાં નાનું 2 હતું એના કરતા પણ નાનું. આવડી ગયું? એક થિયોરી આવડે તો 4 થિયોરી આવડે. ક્લિયર છે? ચલો, એ આવડે તો 5મી થિયોરી આવડે. ઘણી વખત કોઈકને એમ બુદ્ધિ વાપરવી હોય પરીક્ષામાં પેપર કાઢવાવાળાને કે ભાઈ બંને એક સાથે પૂછવા છે, તો આ પૂછે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો શું લખો? તફાવત. તો આ જોડાણમાં કેપેસિટર પરનો શું સમાન હતું અને અહીંયા શું સમાન હતું? સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન. સમતુલ્ય કેપેસિટન્સ વ્યાખ્યા આવી હતી ને પેલું શ્રેણીમાં 1/C બરાબર 1/C1 વત્તા 1/, તો સમતુલ્ય કેપેસિટન્સોનો વ્યસ્ત દરેક કેપેસિટન્સના વ્યસ્તોના કોના જેટલો હોય? પણ અહીંયા વ્યાખ્યા એવી આવી હતી C બરાબર C1 વત્તા, એટલે સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટન્સના કોના જેટલું છે? સરવાળા જેટલું. સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા સૌથી નાનામાં નાના કરતાં પણ ઓછું, અહીંયા મોટામાં મોટા કરતાં પણ મોટું. આમાં સંખ્યા વધે તેમ શું થાય? ઘટે કેપેસિટન્સ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, માનો કે બે કેપેસિટન્સ છે 2 ફેરાડે, એવા 2 છે તો 1/2 વત્તા 1/2 વ્યસ્ત. તો આ કેટલી વાર થયું? માનો કે 3 છે, ચલો ને, 1/2 3 વાર આવશે તો આ કેટલું થયું? 3/2 થયું. 1 વત્તા 1 વત્તા 1, છેદ તો સરખો છે ને, આનું વ્યસ્ત કરીશું એટલે 2/, શું થયું? 3. જે સંખ્યા હતી નીચે આવી. 4 હોત તો 2/4, 5 હોત તો 2/5, 6 હોત તો 2/6. જેનું કેપેસિટન્સ 2 ફેરાડે છે એવા 6 કેપેસિટર છે તો 2/6. એટલે એક શોર્ટકટ સૂત્ર સમજાવું. જો કેપેસિટન્સ C સરખું હોય અને એવા n કેપેસિટર હોય એને શ્રેણીમાં જોડવામાં આવે તો C/n જેટલું સમતુલ્ય કેપેસિટન્સ મળે. બરાબર. વ્યસ્ત હોય ત્યાં n વડે ભાગવાનું. અહીંયા સરવાળો થાય 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 એટલે n ગુણ્યા C જેટલું મળે. એટલે અહીંયા સંખ્યા વધે તેમ કેપેસિટન્સ અને અહીંયા સંખ્યા વધે તેમ સરવાળો થાય એટલે વધે. સમજ પડી? હા કે ના? ઓકે. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વિજાતીય હોય. હવે આ ખોટું છે, આ લખશો જ નહીં, એવું થોડી હોય. બંને પ્લેટો છે ને, તો એક પર કેવો હોય? પ્લસ, તો બીજા પર કેવો હોય? માઇનસ. જો આ પ્લસ છે તો બીજા પર શું છે? માઇનસ. પેલામાં એ હોય એવું થોડી છે? નથી. ઓકે. પણ આમાં થોડું ફેરફાર કરીએ તો થઈ શકે સેન્ટર. યસ. તમે આ શ્રેણીમાં જુઓ તો એકબીજા સાથે જોડાયેલી જે પ્લેટો છે ને એના પરનો વિદ્યુતભાર કેવો છે? વિજાતીય. એક પર ઋણ છે. જો આ જોડાયેલી છે, બંને પ્લેટો અહીંયાથી જોડેલી છે, આ બંને પ્લેટો અહીંયા જોડાયેલી છે. એકબીજા સાથે જોડાયેલી પ્લેટો પર વિદ્યુતભાર કેવો છે? વિજાતીય. પરંતુ અહીંયા એકબીજા સાથે જે જોડાયેલી છે ને, આ પ્લેટ આની સાથે જોડાયેલી
કેવો છે? સજાતીય. એટલે લખવાનું છે પણ સેન્ટેન્સ થોડું સુધારી દઈએ, હને? બાકી સેન્ટેન્સ વાંચ્યા પછી તો હું ચોકડો જ મારી દઉં. તો તમે બી આવું અધૂરું લખશો ને તો ખોટું જ લાગશે. હો, તો શું સુધારીશું? આ પ્રકારે અહીંયા ઉમેરવાનું, એકબીજા સાથે જોડાયેલ કેપેસિટરોની પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો છે? અને આ પ્રકારે એકબીજા સાથે જોડાયેલ કેપેસિટરોની પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો છે? સમજ પડી? ક્લિયર? ચકાસવાળો તો બધું જ ચકાસતો. એકબીજા સાથે એ શબ્દ ના હોય તો કેવું ખોટું લાગે, કારણ કે બંને પ્લેટો પર ધન અને ઋણ વિદ્યુતભાર તો આવે જ છે ને. ઓકે. દરેક કેપેસિટરની આજુબાજુના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે કેપેસિટરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. અને અહીંયા દરેક પ્લેટ ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. અને તમને ખબર છે કે C બરાબર Q છેદમાં શું સૂત્ર છે? V, એટલે વ્યસ્ત પ્રમાણ આવી ગયું. અહીંયા કેપેસિટર પરનો વિદ્યુતભાર, ત્યાં વિદ્યુત સ્થિતિમાનની વાત કરી તો અહીંયા વિદ્યુતભાર કેવા પ્રમાણમાં છે? કારણ કે અહીંયા વિદ્યુતભાર બદલાય છે, એનો સરવાળો થાય છે, એટલે વિદ્યુતભાર લેવાનો. શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાન બદલાય છે એટલે વિદ્યુત સ્થિતિમાન સમજાવવાનું. અને અહીંયા ખબર છે ને C બરાબર Q ના છેદમાં V, Q ઉપર આવે એટલે કયું પ્રમાણ? સમપ્રમાણ. આવડી ગયું? ખતમ? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન. કેપેસિટરમાં ઉર્જા કેવી રીતે સંગ્રહ પામે? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા મેળવો. અને આપણે હવે સંગ્રહ પામતી ઉર્જા મેળવવાની છે. સમજો, નાની નાની થિયરીઓ હવે બાકી રહી છે, ખતમ કરીને જ આપણે ઘરે જઈશું. તો બે સુવાહક હોય, સુવાહક 1 અને સુવાહક 2. કેપેસિટરમાં બે સુવાહક હોય, સુવાહક 1 અને સુવાહક 2. હવે સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને સુવાહક 1 પર ટુકડે ટુકડે લઈ જવામાં આવે અને સુવાહક 2 વિદ્યુતભાર શું કરે છે? પ્રાપ્ત કરે છે. સુવાહક 1 પ્રાપ્ત કરશે ને? વિચારો તો ખરા. આપણે જોઈને વિચારીને સમજીએ. સુવાહક 2 પરથી ક્યાં લઈ જાઓ છો? તો કોણ પ્રાપ્ત કરે? 1. એટલે આવા ભૂલો કરવાની નહીં. ક્લિયર છે? તો આપણે સુવાહક 2 અને સુવાહક 1, સુવાહક 2 પરથી થોડો વિદ્યુતભાર, પહેલા છે ને સુવાહક 1 અને સુવાહક 2 લીધો, બંને વિદ્યુતભાર વિહીન છે, ચોખ્ખો વિદ્યુતભાર એમનો શૂન્ય છે. બરાબર? હવે સુવાહક 2 પરથી વિદ્યુતભારને ધીમે ધીમે સુવાહક 1 પર લઈ જવાનું છે, ધન વિદ્યુતભાર. એટલે સુવાહક 1 પર ધન વિદ્યુતભાર એકઠો થશે, સુવાહક 2 નો ધન કાઢવા માંડે એટલે સુવાહક 2 કેવો બનવા માંડે? વાત સમજણ પડી? હવે આપણે એવું કરીને કેપેસિટર બનાવવું છે, એ પણ Q વિદ્યુતભાર વાળું. તો શરૂઆતમાં તો બંને પર શૂન્ય શૂન્ય હતો. પછી આપણે શું કર્યું? ધીમે ધીમે ટુકડે ટુકડે લઈ ગયા અને એક પર Q વિદ્યુતભાર કર્યો તો ડેફિનેટલી બીજા પરથી Q નીકળી ગયો છે એટલે શું થઈ જશે? -Q. વાત સમજી? તો ધીમે ધીમે કરીને Q વિદ્યુતભાર કરવાનો છે. તો આ કરવા માટે તમને જે કાર્ય કરવું પડે એ કાર્ય કેપેસિટરની ઉર્જામાં સંગ્રહ પામે. ભણ્યા છીએ ને આગળ આ ચેપ્ટરમાં. શરૂઆતમાં તો કોઈ એક પહેલો ટુકડો લઈ જવામાં તો કોઈ મગજમારી છે નહીં, કારણ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. બરાબર છે? બે દિવાલો જ વિચારી લો. તો અહીંયાથી આ બાજુ કોઈ વિદ્યુતભાર હતો નહીં એટલે એક પહેલો ટુકડો આવી ગયો. પણ જ્યારે સુવાહક 2 પરનો પહેલો ટુકડો સુવાહક 1 પર પહોંચ્યો એટલે સુવાહક 1 પર ધન વિદ્યુતભાર આવ્યો અને સુવાહક 2 પર ઋણ. હવે બીજો ધન ટુકડાને હું લઈને આગળ જઉં છું તો ઋણ એને પોતાની તરફ ખેંચે છે અને ધન વચ્ચે શું થાય છે? એટલે મારે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, અપાકર્ષણની વિરુદ્ધ બળ લગાવીને પછી બીજો ટુકડો અહીંયા મૂકવો પડશે. પછી અહીંયા 2 ટુકડા થઈ ગયા એટલે હજુ બળ કેવું થઈ ગયું? પ્રબળ. એટલે જેમ હું હવે વધારે વિદ્યુતભાર એમાં ઉમેરતો જશે એમ બળ કેવું થશે? પ્રબળ. એટલે મારે વધારે ને વધારે કાર્ય કરવું પડશે. અને છેવટે મેં આના પર જેટલો વિદ્યુતભાર મૂક્યો એટલા માટે મેં જે કંઈ કાર્ય કર્યું એ કાર્ય હવે કેપેસિટરની સામા સંગ્રહ પામી જશે? ઉર્જામાં. અને એને સ્થિતિ ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાય? ખબર પડી ગઈ? કેપેસિટરની સ્થિતિ ઉર્જા. કઈ રીતના ખબર છે? કે એક મોટો ડેમ હોય આવો, અને હું ડોલે એમાં પાણી રેડું તો ડેમની પાછળ પાણીની સપાટી કેવી થતી જાય? ઊંચી થતી જાય. બરાબર? અમે જેટલું પણ કાર્ય કર્યું ને એ બધું પાણીની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામ્યું. પછી નીચેથી ગેટ ખોલો, એ ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે, ટર્બાઇન ફેરવો, વિદ્યુત ઉર્જા મળશે. ક્લિયર છે? એટલે એવી જ રીતના તો જસ્ટ તમને એક્ઝામ્પલ, કોઈ એમ ડોલે સરોવર પેલો ડેમ ભરવા નથી જવાનું. એ આવતું જે ગતિ ઉર્જા હોય નદીને, રિયાલિટી આવી છે. બાકી સરદાર સરોવરમાં કોણ ડોલ લઈને ઊભું છે? પાછું મને લોચો થાય કશુંક સમજાયા પછી. આ સમજાવવા માટે સમજાવ્યું હતું. બાકી નદી પરથી જે પાણી વહીને જતું હોય આગળ, મોટો એવો વિસ્તાર પસંદ કરવામાં આવે કે જ્યાં ડેમ બાંધી શકે, પાછળ મોટો ખાડો હોય એટલે કે ત્યાં સરોવર બની શકે. તો એવી રીતના સરદાર સરોવર બનેલું છે. એટલે જે ગતિ ઉર્જા હતી ને પાણીની વહેવાની ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા ડેમ પર આગળ આવીને સામા સંગ્રહ પામી સ્થિતિ ઉર્જા. ડેમનો દરવાજો ખુલશે, પાછી ગતિ ઉર્જા, ટર્બાઇન ફરશે, ટર્બાઇનમાંથી જનરેટર ફરશે, જનરેટરમાંથી શું મળશે? વિદ્યુત ઉર્જા. વાત સમજાઈ? ચલો એ ટોપિક આપણો નથી, આપણો ટોપિક અહીંયા હતો.
તો આપણે આમ જે વિરુદ્ધ કાર્ય કર્યું એ શામાં સંગ્રહ પામી? સ્થિતિ ઉર્જામાં. શામાં સંગ્રહ પામી? સ્થિતિ. એ ઉર્જા કેટલી છે? ગણવાની છે. ના નહીં, એ ગણવાની છે. અને એ ગણવાની છે એ જ તમારી થિયોરી છે. સમજ પડી ગઈ? ચલો. સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડશે, કારણ કે કોઈ પણ તબક્કે સુવાહક 1 એ સુવાહક 2 કરતા કેવા સ્થિતિમાને હશે? સુવાહક 2 પરનો ટુકડો સુવાહક 1 પર મૂક્યા હોય એટલે સુવાહક 1 પર ધન વિદ્યુતભાર છે એટલે એનું સ્થિતિમાન ધન સ્થિતિમાન. સુવાહક 2 નું સ્થિતિમાન ઋણ સ્થિતિમાન. તો ધન ઋણ કરતા વધુ કહેવાય ને, એટલે સુવાહક કોઈ પણ તબક્કે સુવાહક 1 સુવાહક 2 કરતા કેવા સ્થિતિમાને થશે? ઊંચા. હા, તમારે ધ્યાન રાખવાનું તમે કઈ રીતના સમજાવો છો. સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જાવ છો કે સુવાહક 1 પરથી સુવાહક 2 લખો છો? આપણે બદલવાનું નહીં બને ત્યાં સુધી, પણ પછી જો તમે બદલીને લખતા હોય તો તમારે બધા સેન્ટેન્સમાં ધ્યાન રાખવું પડશે. એટલે આપણે મનમાં ફિટ જ કરી લેવાનું, કશું બદલવાનું નહીં. આ આપણો ગ્રંથ જે છે ને એનસીઈઆરટી, એ જ આપણું કરતા ધરતા છે. એના એક શબ્દ એ બદલવાનો પ્રયત્ન કરવો નહીં. કરાય કોઈ વાંચવાવાળા માણસ બેઠા હોય તો વાંધો ના આવે, ના વાંચવાવાળા માણસ બેઠા હોય તો વાંધો આવી જાય, અને આપણે લખવામાં ભૂલ કરીએ તો પણ વાંધો આવે. હે, એટલે આપણે બને ત્યાં સુધી સુવાહક 2 નો જ વિદ્યુતભાર ક્યાં મોકલવાની પ્રયત્ન કરીશું? સુવાહક 1 પર. કરેલા કુલ કાર્યની ગણતરી કરવા અત્યંત સૂક્ષ્મ વિદ્યુતભાર ના સ્થાનાંતરમાં થતા કાર્ય પરથી કરી શકીએ. હવે આપણે તો શું કરવું છે? કુલ ઉર્જા ગણવી છે. કુલ ઉર્જા એટલે કરેલું કાર્ય, એટલે ઇન શોર્ટ કરેલું કુલ કાર્ય ગણવું છે. હવે કુલ કાર્ય ગણવા માટે આપણે એકદમ તો બધો વિદ્યુતભાર મૂકવાનો નથી, ટુકડે ટુકડે મૂકવાનું છે. તો પહેલા આપણે એમ સમજીએ કે એક ટુકડો લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે, અને એક ટુકડા માટેનું કાર્ય મળી જાય પછી તો ફિઝિક્સમાં આપણે શું કરીએ છીએ? સંકલન. શું કરીએ છીએ? સંકલન. બસ. તો ધારો કે આપણે વચ્ચેવાળા કોઈ તબક્કાનું કાર્ય લઈએ, ના પહેલા ના છેલ્લે, તો કોઈ એક વચ્ચેના તબક્કે સુવાહક 1 પર કેટલો વિદ્યુતભાર છે? સ્વાભાવિક છે એટલો જ વિદ્યુતભાર સુવાહક 2 પર હશે, પણ કેવો હશે? કારણ કે આપણે એકનો ધન કાઢી લઈએ એટલે પેલું બીજું એટલું જ ઋણ બને. આ તબક્કે તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો આ સુવાહકોની રચના છે. કેપેસિટર બની ગયું. માનો કે એમનું કેપેસિટન્સ કેટલું છે? સી. બરાબર છે. એમનો વિદ્યુતભાર કેટલો છે? ક્યુ ડેશ. તો એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન વી કેટલો થાય? ક્યુ છેદમાં સી, કારણ કે સી નું સૂત્ર છે ક્યુ છેદમાં વી. વી આમ ગયો, સી નીચે ગયો, ક્યુ છેદમાં સી. તો એ પરથી ક્યુ ડેશ છેદમાં સી વિદ્યુત સ્થિતિમાન વી ડેશ, જ્યાં સી એટલે તંત્રનું શું છે? કેપેસિટન્સ. હવે તમે નાનકડો સૂક્ષ્મ વિદ્યુતભાર લીધો. ભાઈ સૂક્ષ્મ માટે ડી વપરાય, ડેલ્ટા વપરાય, આ ડેલ્ટા વપરાય, કે માથાકૂટમાં બહુ નહીં પડવાનું, પણ બહુ નાનો સૂક્ષ્મ હોય ત્યારે ડી અને ડેલ્ટા વપરાય. વિકલનની વાત ના આવતી હોય ત્યાં સુધી આપણે ડેલ્ટા ચાલે, પછી વિકલન આવે, સંકલન આવે તો સ્મોલ ડી આવે. ગણિતમાં બધાનો અર્થ ડેલ્ટા એટલે તફાવત છે. આ તફાવત બહુ મોટો હોય ત્યારે, એટલે સૂક્ષ્મ માટે આને ન વપરાય. સૂક્ષ્મ વપરાય માટે સ્મોલ ડેલ્ટામાં આ બે વપરાય. વિકલન અને સંકલન માટે આને જ વાપરવો પડે. એના સિવાયની વાત કરવી હોય તો આપણે ડેલ્ટા કહી શકીએ. એટલે કોઈ બુકમાં ડેલ્ટા લખેલો હોય, કોઈ બુકમાં ડી લખેલો હોય, અને કોઈક દેશી બુક હોય ને એમાં આ ડેલ્ટા લખેલો હોય તો ચલાવી લેવાનું. મગજમાં બહુ ટેન્શન લેવાનું નહીં, પણ આપણે સૂક્ષ્મ એટલે સમજી જવાનું કે બહુ નાનકડો વિદ્યુતભાર છે. આવડ્યું? તો આ ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુતભારને 2 થી ક્યાં લઈ જાવ છો? અને કરવું પડતું કાર્ય, તમને કીધું હતું કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એવી છે કે કરવું પડતું કાર્ય એકમ વિદ્યુતભાર પર, W છેદમાં Q. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા યાદ છે? તો W બરાબર Q ઇન્ટુ શું થાય? ડેલ્ટા V. તો કરવું પડતું કાર્ય ડેલ્ટા W બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ભણ્યા કેટલો છે? V ડેશ. અને કેટલા વિદ્યુતભારને ખસેડવાનો છે? તો કે ડેલ્ટા Q ડેશ. આવડ્યું? હવે આ V ડેશની કિંમત મૂકો, Q ડેશ છેદમાં C બરાબર. આને જો તમે પેલી રીતના લખ્યો તો પણ ચાલો. dW બરાબર Q ડેશ dQ ડેશ છેદમાં C. C કેપેસિટન્સ છે, પ્રકાશનો વેગ નથી, એટલે આપણે કેપિટલ C લખવાની ટેવ પાડવાની, સ્મોલ c નહીં. પણ ઇન શોર્ટ જે લખ્યું તમને સમજાવવું જોઈએ, સામેવાળો તો સમજી લેશે. બરાબર છે. એટલે આ કેપેસિટન્સ છે અત્યારે. સુવાહક 2 પરથી સુવાહક 1 પર કેટલા વિદ્યુતભારને લઈ જવાનો છે? Q. પહેલા શૂન્ય હતો, ત્યાંથી કેટલો કરી દેવાનો છે? ટોટલ Q વિદ્યુતભાર. તો એના માટે કરવું પડતું કાર્ય જો આવ્યું ને, અહીંયા ભલે ડેલ્ટા લખ્યું છે, પછી સંકલન કરવું પડે તો એ ડેલ્ટાને સ્મોલ ડી માં તો ફેરવવો જ પડે. એટલે મેં તમને કીધું ને આ ડેલ્ટા લખ્યું છે અને જો હું ડી સ્વરૂપે લખું તો આવું થાય. તો આ dW નું શું કરવું પડે? સંકલન. તો W બરાબર સંકલન. હવે જો હું આ dW ની કિંમત મૂકું તો Q ડેશ dQ ડેશ છેદમાં શું છે? C. સંકલન છે તો આ ડેલ્ટાને હું શામાં લખું તો સારામાં સારું રહે? dQ માં લખું તો સારું રહે. બરાબર છે. તમારે આ લખીને આમાં જ ફેરવી નાખવાનું, એરો મારીને મેં મૂકેલું છે. હવે આ dQ ડેશ એટલે Q ડેશ ની સાપેક્ષે સંકલન છે તો એની લિમિટ આવે. તો શરૂઆતમાં શૂન્ય વિદ્યુતભાર હતો ત્યાંથી કેટલો કરવો છે?
ક્યુ, તો શૂન્યથી લઈને કેટલું ક્યુ, 1/c અચળ કહેવાય કેપેસિટન્સ, બહાર નીકળી ગયું. પણ ક્યુની સાપેક્ષે સંકલન થઈ રહ્યું છે તો આ ક્યુ ડેશ બહાર નીકળશે, કારણ કે સમય સાથે ક્યુ ડેશ તો બદલાય છે, એટલે ક્યુ ડેશ અંદર રહી ગયું. સમયની સાથે નથી જોવાનું, પણ ટુકડે ટુકડે જ્યારે આપણે લઈ જઈએ છીએ ત્યારે વિદ્યુત પર ક્યુ ડેશ બદલાય છે. બરાબર. હવે આવું થયું. જો સંકલનની વ્યાખ્યા એવી છે બેટા, સંકલન x⁴n dx હોય તો તમને ઘણી વખત શીખવાડ્યું હશે કે સંકલન ટોપી આપે, એના માથે n ઘાત હોય તો પહેલા એક ઘાત શું કરે, વધારે, અને પછી શું કરે, ભાગી નાખે. n+1 વડે જેટલી ઘાત છે એટલા વડે ભાગી નાખે. બરાબર. એની જગ્યાએ જો વિકલન હોત d/dx x⁴n હોત તો આ પહેલા ટોપી આગળ લાવે અને પછી ટોપીમાંથી એક બાદ કરે. સંકલન અને વિકલન એકબીજાથી બહુ ઉલટા છે સૂત્રોમાં. અમુક સૂત્રો બહુ એવી રીતના થઈ જાય. જો આમાં શું કર્યું, આને પહેલા ગુણાકાર કર્યો અને પછી ઘાત બાદ કરી, તો પેલા જે છેલ્લું કર્યું ને એનું વિરુદ્ધ કરશે, છેલ્લેથી આગળ જશે. તો આને પહેલા ઘાત ગુણાકાર કર્યો ને ઘાત બાદ કરી, તો પેલું પહેલા ઘાતમાં એક ઉમેરશે અને પછી ભાગાકાર કરશે. જેટલી ઘાત, આને પહેલા n ઘાત દેખાય તેને n વડે ગુણાકાર કર્યો, આને n+1 થઈ ગયું, એને n+1 વડે ભાગાકાર કર્યો. આવડ્યું? તો એવી રીતના અહીંયા શું છે બેટા, ક્યુ ડેશ જેની કેટલી ઘાત છે, 1, તો 1માં 1 ઉમેરો, કેટલી ઘાત થઈ, અને 2 વડે ભાગાકાર કરવાનું, કારણ કે સંકલન છે. અને લિમિટ જે છે 0 થી ક્યાં છે, ક્યુ. આવડ્યું? પછી આ સંકલન ક્યુ ડેશની સાપેક્ષે કર્યું હતું. બરાબર છે. એટલે આ ક્યુ ડેશની જગ્યાએ કેપિટલ ક્યુ ઉપરની લિમિટ મૂકવાની, તો q²/2 થાય. પછી માઇનસ કરીને નીચેની લિમિટ મૂકવાની, તો 0/2 0 થાય. એટલે ખાલી વધ્યું શું, q²/2. આમ કાર્ય કેટલું થઈ ગયું, q²/2c. આવડ્યું? હા કે ના? આ જ તમારી સ્થિતિ ઉર્જા, જે કાર્ય થાય એ સ્થિતિ ઉર્જા. તો ખબર પડી ગઈ કેટલી ઉર્જા હોય કેપેસિટરમાં, q²/2c જેટલી વિદ્યુત ઉર્જા હોય કેપેસિટરની અંદર. ઓકે. સ્થિત વિદ્યુત બળ સંરક્ષિત હોવાથી આ કાર્ય કેપેસિટર જેવી બે સુવાહકોની રચનાની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. આમ કેપેસિટરની સ્થિતિ ઉર્જા બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઉર્જા તરીકે શું કરી શકાય, જોઈ શકાય. આમ કેપેસિટરની સ્થિતિ ઉર્જા U બરાબર q²/2c. આપણી જોડે કેપેસિટર માટે C, Q અને V આવી 3 રાશિઓ છે. કોઈ પણ કેપેસિટર માટે કેપેસિટન્સ, વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન, જેને એકબીજામાં ફેરવી શકાય છે. કયા સૂત્ર અનુસાર? તો એ સૂત્ર છે C બરાબર Q/V. આ સૂત્ર મળ્યું એ Q અને C માં મળ્યું. જો હું Q બરાબર શું મૂકું, CV, તો અહીંયા શું થાય, C²V²/2c. એક C ઉડી ગયો. તો પહેલું સૂત્ર તમને Q એન્ડ C માં મળ્યું. હવે આ જે સૂત્ર છે 1/2 CV², નીચે વધ્યું 2 અને આ CV², 1/2 CV², એટલે C અને શામાં મળ્યું, V. હવે ત્રીજી પેર કઈ બાકી રહી, Q અને V. તો હવે આ 1/2 CV² આવ્યું. આમાં તમે 1/2 C ની જગ્યાએ શું મૂકો, Q/V, અને આ V² મૂકો તો એક V ઉડી ગયો, તો 1/2 QV. આમ ટોટલ કેટલા સૂત્રો થયા, 3. જનરલી જે કંઈ યાદ રહે એ રાખવાનું. માનો કે તમને q²/2c યાદ રહે અને તમને C નથી આપેલો, તો આ સૂત્રમાં Q અને V ની કિંમત મૂકો, C શોધો પછી આમાં મૂકી દો. સમજ પડી ગઈ? દાખલા માટે ચાલે, થિયોરીમાં આટલું સમજાઈ દેવાનું. થોડી પ્રેક્ટિસ કરશો એટલે પણ આવડી જશે. ત્રણેય સૂત્રો યાદ રહી જાય એવા છે. 1/2 CV² પણ વપરાય છે, q²/2c વપરાય છે, બે બહુ વપરાય છે એટલે યાદ રહી જશે. ત્રીજું થિયોરીમાં યાદ રાખી લેવાનું 1/2 QV. કોઈ ડાઉટ? હવે જે કંઈ ઉર્જા મળી એ કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં સંગ્રહ પામશે. અને કેપેસિટરની વચ્ચે આ રૂમ છે, માનો કે રૂમની બે પ્લેટોને આપણે કેપેસિટરની બે પ્લેટો કીધી હતી ને, એની વચ્ચે કદ છે કે નહીં? તો હવે આપણે એકમ કદ દીઠ ઉર્જા શોધવી છે. અને જ્યારે તમે કોઈને કદ વડે ભાગો એટલે ઘનતા બને, શીખવાડેલું છે તમને આગળ વિદ્યુતભાર ઘનતા સમજાવતું હતું ને ત્યારે. તો હવે તમે એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવશો, એટલે કે ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવશો. ઉર્જા ઘનતા એટલે ઉર્જા છેદમાં કદ. દળ ઘનતામાં દળ એવું બોલવામાં આવતું, એટલે ખાલી ઘનતા કહેવામાં આવે તો દળ ભાગ્યા કદ. વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે તો વિદ્યુતભાર ભાગ્યા કદ. ઉર્જા ઘનતા કહેવામાં આવે તો ઉર્જા ભાગ્યા કદ. છેદમાં કદ વડે ભાગો એટલે ઘનતા મળે. તો એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. તો ઉર્જા કેટલી હતી ભાઈ, q²/2c. Q ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ એ લખાય અને C ની જગ્યાએ A/0/d. D ઉપર ગયો તો આનો વર્ગ, Q નો વર્ગ એટલે સિગ્મા A નો વર્ગ. તો સિગ્માનો વર્ગ, A નો વર્ગ ઉપર અને નીચે A, એટલે ઉપર A બચશે, ઉપર D બચશે, નીચે શું બચશે, ε0. અને બગડો ક્યાં ગાયબ થઈ ગયો આ લોકોનો, બગડો ગણ રહેશે. સમજ પડી ગઈ?
આગળ વધ્યા. હવે આ જે સિગ્મા છેદમાં એપ્સાઇલોન 0 છે ને, આપણે ખબર છે આવું ભણ્યા હતા, E બરાબર સિગ્મા છેદમાં એપ્સાઇલોન 0. ક્લિયર છે? તો અહીંયા સિગ્મા 2 હતા ને, તો સિગ્મા ઇન્ટુ સિગ્મા A ઇન્ટુ D છેદમાં શું થયું? 2 એપ્સાઇલોન 0. એટલે એક સિગ્મા છેદમાં એપ્સાઇલોન 0 ની જગ્યાએ શું મૂકી શકાય? તો 1/2 બગડો આવી ગયો, આ E આવી ગયો, પણ હવે બીજો સિગ્મા રહી જાય એટલે એને ખોટું લાગે ને, તો આપણે શું કરવું પડે? તો ખોટું નહીં લગાડવા દેવાનું, બરાબર ને? તો બગડાને આગળ લઈ લીધો. આને એપ્સિલોન 0 આપી દઈએ કદાચ ઘરનો, તો એક એપ્સિલોન 0 ઉપર જોઈશે, નીચે પણ ગુણ્યો અને ઉપર, તો આ પણ સિગ્મા છેદમાં એપ્સિલોન 0 થઈ ગયું. તો E ઇન્ટુ E શું થઈ ગયું? એક એપ્સિલોન 0 ક્યાં આવી ગયો? ઉપર, અને બાકી શું બચ્યું? AD. AD એટલે ક્ષેત્રફળ ગુણ્યા બંને વચ્ચેનું અંતર, અને ક્ષેત્રફળ ગુણ્યા બંને વચ્ચેનું અંતર માનો કે L ઇન્ટુ B હોય, L ઇન્ટુ B એટલે ક્ષેત્રફળ અને બંને વચ્ચેનું અંતર એટલે D, LBD, LBH શું બની ગયું? કદ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે ક્ષેત્રફળ ગુણ્યા બે વચ્ચેનું અંતર કરો એટલે કદ બને. શું બને? કદ. એટલે આ કદ થયું. એટલે આ કદને આમ ભાગાકારમાં લઈ જાઓ એટલે ઉર્જા છેદમાં કદ થયું, યુના છેદમાં AD ઉર્જા છેદમાં કદ થયું, એટલે શું મળ્યું બાકી? 1/2 E0 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર, જે એકમ કદ દીઠ ઉર્જા છે, અને એટલા માટે એને શું કહેવાય? ઉર્જા છે. એકમ કદ દીઠ ઉર્જા છે એટલે એને એકમ કદ દીઠ ઉર્જાના કૌંસમાં તમે લખશો શું? એવું નહીં, એકમ કદ દીઠ ઉર્જા ઘનતા એવું નહીં તો શું થાય? ઉર્જા ઘનતા છેદમાં કદ, એવું નહીં. એકમ કદ દીઠ ઉર્જા કૌંસમાં ઉર્જા ઘનતા છે, ઘનતાને આપણે રો કહીએ છીએ. અહીંયા વિદ્યુત ઉર્જા છે એટલે એને E કહેવાય, ઇલેક્ટ્રિસિટી માટે E. તો એને રો E વડે દર્શાવવામાં આવે છે. આપણે આવી રીતના રો લખતા નથી, P લાગે એટલે આપણે આમ ઊંધો ઠ કરી દઈએ, બરાબર? જેને ઘણી વખતે સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે છે. તો રો E બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. આવડ્યું? કન્ફર્મ? ઘણી બધી ગણિતની થિયરીઓ થઈ આજે, શ્રેણી જોડાણથી, સમાંતર જોડાણથી, તારવણી, અને એની પહેલા પેલું ડાયલેક્ટ્રિક મૂકો ત્યારે પણ તારવણી હતી, ખાસ ધ્યાન રાખવાનું. એમાં તમને કીધું હતું કે વચ્ચે જે પેલું સુવાહકોને વાળું હતું એમાં સમજાવવાનું બહુ હતું, એમાં સમય ગયો, પણ જ્યારે પાછી મેથેમેટિકલ થિયરી આવે એટલે એમાં તો સ્ટેપ જ હોય, દબાદબ નીકળી જાય. ક્લિયર? એટલે ધ્યાન રાખવાનું. ઘણા બધા કેપેસિટરોને શ્રેણી અથવા સમાંતરમાં જોડેલા હોય તો બંનેમાં સંગ્રહ પામેલી ઉર્જાનો શું કરો? સરવાળો થાય છે. સરવાળો થાય છે. ઓકે, સમજાવવાનું છે એવું? ઓકે, બતાવો કે તે બંને સંગ્રહ પામેલી ઉર્જાનો સરવાળો થાય છે, એવું આપણે બતાવવાનું છે. ઓકે, શ્રેણી અને કયામાં? સમાંતરમાં. તો શ્રેણી જોડાણ, બધા કેપેસિટરનો Q શું રહે? એટલે એકમાં સંગ્રહ પામેલી ઉર્જા Q² છેદમાં 2C, બરાબર છે? પ્રશ્ન કંઈક આડો અવળો કેમ લાગે છે? ઘણા બધા કેપેસિટરોને શ્રેણી અથવા સમાંતરમાં જોડેલા હોય તો બતાવો કે બંનેમાં સંગ્રહ પામેલી ઉર્જાનો સરવાળો એક જ કેપેસિટર અથવા એક જ સમતુલ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરની ઉર્જા જેટલો થાય છે. સમજ પડી? એવું બતાવવાનું છે. જો સમજાવો, ઘણા બધા કેપેસિટરોને શ્રેણી અને સામા જોડેલા હોય સમાંતર, તો આપણે બતાવવાનું છે કે બંને જોડાણમાં સંગ્રહ પામેલી ઉર્જાઓનો સરવાળો, અલગ અલગ કેપેસિટરમાં ઉર્જા સંગ્રહ પામેલી હોય ને એમનો સરવાળો એક જ સમતુલ્ય કેપેસિટન્સ, એમના જોડાણનું જે સમતુલ્ય કેપેસિટન્સ હોય ને એની ઉર્જા જેટલો થાય છે. સમજ પડી? આપણે 4 કેપેસિટરને શ્રેણીમાં જોડો તો 4ની અલગ અલગ ઉર્જા હશે. આ બધાનો સરવાળો એ 4નું સમતુલ્ય કેપેસિટન્સ C હોય ને એની ઉર્જા જેટલો થાય. સમજ પડી? કે 4ની જગ્યાએ 1 વાપરો તેનું સમતુલ્ય કેપેસિટન્સ C આવે, એની ઉર્જા જેટલો થાય, એવું બતાવવાનું છે. પેલું તો સરવાળો થાય છે પણ શું આગળ એ ખબર પડતી નહોતી. તો હવે પ્રશ્ન મેં થોડો કરેક્ટ કર્યો, સમજ પડી ગઈ? હને? તો ફરી એકવાર કહું, ઘણા બધા કેપેસિટરને શ્રેણી અને સમાંતરમાં જોડવામાં આવે તો બંનેમાં સંગ્રહ પામેલી જે ઉર્જાઓ છે એનો સરવાળો એક જ સમતુલ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરની ઉર્જા જેટલો થાય. એટલે હવે આપણને છે ને ભાઈ અમદાવાદથી બરોડા બોલાવ્યા હોય અને માપવાનું કીધું હોય કે કેટલું અંતર છે માપો, પણ તમે હોય બરોડા જ, તો તમે શું કરો? બરોડાથી અમદાવાદ જઈને અંતર માપી લો,
સ્વાભાવિક વસ્તુ છે ને. તો તમને ઘણા બધાનો સરવાળો એક જેટલો થાય છે એવું પૂછ્યું છે, તમે એકનાથી લઈને ઘણા બધાનો સરવાળામાં લઈ પોખી શકો ને. એટલે એ ઉલટું પ્રૂવ કરેલું છે કે જો માનો કે ક્યુ અચળ હોય અને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય એ લખીશું સી, શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ સી હોય તો તેમાં સંગ્રહ પામેલી ઉર્જા શું થાય? ક્યુ સ્ક્વેર છેદમાં 2c. તમને એ સરવાળો આના જેટલો થાય એવું કીધું હતું, પણ આપણે એ લીધું અને હવે બતાવીશું કોના જેટલો થાય છે? સરવાળા જેટલો. હવે આમાં ક્યુ સ્ક્વેર છેદમાં 2 અલગ, આ એકના છેદમાં c નું સૂત્ર મૂક્યું એટલે હવે બધાને આ ક્યુ સ્ક્વેર છેદમાં 2 બધાને લાગી જાય ગુણાકારમાં, તો બધા અલગ અલગ પદ મળ્યા. ક્યુ સ્ક્વેર છેદમાં 2c1, ક્યુ સ્ક્વેર છેદમાં 2c2, ક્યુ સ્ક્વેર છેદમાં 2c3, અને આમ બધાનો શું થઈ ગયો? સરવાળો. અથવા તમે આવી રીતના કહી શકો કુલ ઉર્જા બરાબર બધાની ઉર્જાનો સરવાળો u3 ડોટ 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 un. પછી પેલું લખો q1 ક્યુ સ્ક્વેર છેદમાં 2c1, ક્યુ સ્ક્વેર છેદમાં 2c2 ડોટ 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 ક્યુ સ્ક્વેર છેદમાં 2cn. ક્યાં કોમન કાઢીશો? એકના છેદમાં c1 વત્તા એકના છેદમાં c2, બધા પદ ઉપર જાય છે નીચેથી, ડોટ 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 એકના છેદમાં cn, અને આને આપણે કહીએ છીએ એકના છેદમાં c, એટલે ક્યુ સ્ક્વેર છેદમાં 2c. આવી ગયું. બધાનો સરવાળો સમતુલ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટન્સની ઉર્જા જેટલો થાય. આવડ્યું? એવું પેલામાં પણ કરી શકો. એમાં શું અચળ હોય? v. તો એમાં કયું સૂત્ર લેવું પડશે? v. જો હું ઉલટું બતાવું તો u1 વત્તા u2 વત્તા u3 ડોટ 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 un. હવે આમાં v વાળું લેવાનું, તો 1/2 c1 v સ્ક્વેર, 1/2 c2 v સ્ક્વેર ડોટ 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 1/2 cn v સ્ક્વેર. શું કોમન નીકળી ગયું? 1/2 v સ્ક્વેર. શું બચ્યું? c1 વત્તા c2 ડોટ 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 cn. અને તમને ખબર છે કે આ બધાનો સરવાળો એટલે c, અને આ મળી ગયું સમતુલ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરની ઉર્જા. એ લોકોએ ઉલટું કર્યું છે. પહેલા કેપેસિટરની ઉર્જા લીધી, પછી c નું સૂત્ર મૂક્યું, પછી બધાને ગુણાકાર કર્યો, એટલે બધાની ઉર્જાનો શું થયો? સરવાળો. આ બંને પ્રકારના જોડાણમાં સંગ્રહ પામેલી ઉર્જાનો સરવાળો તે બંને જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરની ઉર્જા જેટલો થાય છે. સમજ પડી ગઈ? શબ્દોની મારામારી છે, પણ શાંતિથી જોઈને કરેક્ટ કરજો. વાત પૂર્ણ થઈ, ચેપ્ટર પણ પૂર્ણ થયું. ઓકે.